નમસ્કાર. આપણે કથા સાંભળી રહ્યા છીએ શુકદેવજીના જન્મની. વ્યાસજીને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા થઈ એટલે એમણે શિવા અને શિવની તપસ્યા કરી છે 100 વર્ષ સુધી. શિવજીએ વરદાન આપ્યું કે જાઓ, તમને પુત્ર પ્રાપ્તિ થશે. વ્યાસજી એ સમયે એ સાંભળીને પછી પોતાના આશ્રમ આવ્યા છે અને ત્યાં એ બેઠા છે ને ત્યાં એકદમ એક અપ્સરા આવી છે. અપ્સરાને જોઈને વ્યાસજી મોહિત થયા, પણ એ સમયે એમને થયું કે હું આ અપ્સરાને જોઈને ચલાયમાન થઈશ તો મારી દશા પણ પુરુરવા જેવી થશે કે શું? એટલે એ ચિંતામાં બેઠા છે અને ત્યાંથી આપણે એ કથાને આગળ લઈ જવી છે. આજના અધ્યાયમાં આપણને ખૂબ સુંદર ગૃહસ્થાશ્રમનું અને સંન્યાસાશ્રમનું જ્ઞાન આપશે વ્યાસજી. અદ્ભુત સંવાદ છે સુખદેવજી અને વ્યાસજી વચ્ચેનો, જે આપણે આજે એ પણ સાંભળવો છે. એટલે સુત પુરાણી કહે છે કે ધવલ રંગવાળી તે અપ્સરાને જોઈને વ્યાસજી ચિંતાપરાયણ થયા. એ વિચારવા લાગ્યા કે હું શું કરું? આ દેવકન્યા અપ્સરા મારા યોગ્ય નથી. આ પ્રકારે વ્યાસજી વિચાર કરતા હતા. તેવામાં તે અપ્સરા વ્યાસજીને જોઈને ભય પામી કે રખેને આ ઋષિ મને શ્રાપ આપશે. તે અપ્સરા પોપટીનું રૂપ ધારણ કરીને ભયથી વ્યાકુલ થઈ ચાલી ગઈ. વ્યાસજી પણ પક્ષીરૂઢ તે અપ્સરાને જોઈને પરમ વિસ્મય પામ્યા. તેના દર્શન માત્રથી વ્યાસજીના શરીરમાં કામ જાગૃત થયો હતો. એમનું મન વિસ્મય પામ્યું અને સર્વ ગાત્રો શિથિલ થઈ ગયા. પછી મહાધૈર્યથી મુનિ મન ઉપર કાબૂ કરવા લાગ્યા, પરંતુ તે મનનો નિગ્રહ કરી શક્યા નહીં. ઘણું નિયમમાં રાખવા છતાં પણ ધ્રુચાચી અપ્સરા પર, તે અપ્સરાનું નામ ધ્રુતાચી છે, તે અપ્સરા પર તેમનું મન મોહિત થઈ ગયું. ભાવિ યોગે અતુલ તેજવાળા વ્યાસજીનું મન વશ રહ્યું નહીં. એ કાળે અગ્નિના નિમિત્તે તેઓ અરિણીનું મંથન કરતા હતા. આપણે અરિણી શું છે એ પણ સમજવું જોઈએ. અરણી એટલે જે યજ્ઞ કરવો હોય તે વખતે આપણે જનરલી બાકસનો ને એવો બધો ઉપયોગ કરીએ. એ સમયે બાકસો હતા નહીં, એટલે કરે શું? તો ઋષિઓ પેલી પતલી પતલી વૃક્ષની ડાળીઓ હોય એને પછી આમ હાથથી અરણીથી એનું મંથન કરે, એટલે એમાંથી અગ્નિ પ્રગટે અને એનો યજ્ઞમાં ઉપયોગ થાય. અને અગ્નિનું યજ્ઞ કરવા માટે વ્યાસજી અરણીનું મંથન કરતા હતા. તેવામાં કામયોગે વ્યાસ મુનીશ્વરનું વીર્ય એ અરણીમાં પતિત થયું અને અરણીનું મંથન કરતા તે વ્યાસજીને વીર્ય પતનની ખબર પણ રહી નહીં. અને તે અરણીમાંથી વ્યાસજીના સદૃશ આકૃતિવાળો મનોહર શુક ઉત્પન્ન થયો. જેમ હવીથી યજ્ઞ પ્રદીપ્ત થાય છે તેમ વિસ્મય ઉપજાવતો તે બાળ તે અરણીમાંથી પ્રગટ થયો. એટલે સુખદેવજીનો જન્મ અરણીમાંથી થયો છે. વ્યાસજી પણ સુતને દેખીને પરમ વિસ્મય પામ્યા અને વિચારવા લાગ્યા કે આ શું થયું? એમ વિચાર કરતા વ્યાસજીએ નિશ્ચય કર્યો કે શિવજીના વરદાનની આ લીલા છે કે તેજસ્વી શુક અરણીના ગર્ભમાંથી ઉત્પન્ન થયો, કે જે પોતાના તેજથી બીજી અગ્નિના સમાન દીપ્તિમાન છે. દિવ્ય તેજવાળો અને કેમ જાણે બીજી ગાહરમત્ય અગ્નિની મૂર્તિ હોય તેવો તેજસ્વી પુત્ર વ્યાસજી પ્રસન્ન થઈને વિલોકવા લાગ્યા. વ્યાસજી આવો સુંદર પુત્ર જોયો છે જે જાણે અગ્નિનું સ્વરૂપ છે. એટલે વ્યાસજી
ખૂબ આનંદ પામ્યા છે, વિસ્મય પણ પામ્યા છે. સુતજી કહે છે, હે મુનિઓ, તત્પશ્ચાત વ્યાસજી ગંગા સ્નાન કરવા તે પર્વત પરથી નીચે ઉતર્યા. સ્નાન કરી ત્યાં આવ્યા ત્યારે ગગનમાંથી પુત્રના શરીર પર પુષ્પવૃષ્ટિ થવા લાગી. તે મહાત્મા શુકની પછી જાત કર્માદિક ક્રિયા વ્યાસજીએ કરી. તે વેળાએ દેવતાઓના દુંદુભી લાગ્યા ને અપ્સરોના ગણો નૃત્ય કરવા લાગ્યા. શુકદેવનો જન્મ થયો તે પ્રસંગે દર્શનાતુર એવા વિશ્વાવસુ આદિ ગંધર્વો, નારદ ને તુંબરુ ત્યાં આવ્યા. સકળ વિદ્યાધરાદિ દેવતાઓ અરણી ગર્ભ સંભવ એવા વ્યાસપુત્ર શુકદેવજીના દર્શન કરી પરમ આનંદ પામ્યા. હે મુનિઓ, તે કાળે અંતરિક્ષમાંથી શુકદેવજીના વાસ્તે પૃથ્વી પર દંડ, શુભ મૃગચર્મ અને દિવ્ય કંડલું પડ્યા. એટલે આપણે સમજવું રહ્યું કે આ એક અદ્ભુત અયોનીજ એવો જન્મ છે. એટલા માટે આટલી બધી વાત થઈ રહી છે. બધા કેમ વિસ્મય પામ્યા છે કે અયોનીજ જન્મ છે, યોનિમાંથી ઉત્પન્ન નથી થયા શુકદેવજી, પણ અરણીમાંથી ઉત્પન્ન થયા છે. આવા અયોનીજ જન્મની વાત આપણે આગળ પણ કરી ચૂક્યા છીએ થોડા અધ્યાય પહેલા. એટલે ઉત્પન્ન થયેલા એવા દીપ્તિમાન શિશુરૂપ શુકદેવજી સહસા વધવા લાગ્યા. વિદ્યા વિદ્યાનોના જ્ઞાતા એવા શ્રી વ્યાસે શુકદેવજીનો ઉપનયન સંસ્કાર કર્યો. શુકદેવજી ઉત્પન્ન થયા હતા ત્યારથી જ રહસ્ય સહિત સંપૂર્ણ વેદો તેના પિતાના સમાન શુકદેવજીને પણ ઉપસ્થિત હતા. શુક સંભવ કાળમાં ધ્રુતાચી અપ્સરાનું શુકી રૂપ થયું હતું. તે વ્યાસજીએ જોયું હોવાથી પોતાના પુત્રનું નામકરણ શુક એવું કર્યું. કારણ કે પેલી અપ્સરા જે હતી ધ્રુતાચી, એ બની ગઈ હતી પોપટી, શુક બની ગઈ હતી, શુકી બની ગઈ હતી, અને એ વ્યાસજીએ જોયું હતું. એટલે એમણે એ પોતાના પુત્રનું નામ શુકદેવ રાખ્યું છે. તત્પશ્ચાત શ્રી વ્યાસ સુત શુકદેવે બૃહસ્પતિને પોતાના ગુરુ કર્યા ને તેમના દ્વારા વિધિપૂર્વક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું. શુકદેવે રહસ્યયુક્ત નિખિલ વેદોનો, ધર્મશાસ્ત્રોનો ગુરુકુળમાં વાસ કરી ને અભ્યાસ કર્યો ને ત્યાર પછી ગુરુદક્ષિણા ગુરુને આપીને પોતે ઘેર આવ્યા. પછી પોતાના પિતા શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસના પાસે તેઓ આવ્યા. શુકદેવજીને આવેલા જોઈને વ્યાસજી પ્રેમ વડે અચળ થઈ એકદમ ઊભા થયા ને પુત્રને આલિંગન કરી મસ્તક સૂંઘવા લાગ્યા. વ્યાસજીએ શુકદેવજીને કુશળ સમાચાર તથા અભ્યાસની વાતો પૂછી અને શુકનું આશ્વાસન કર્યું તથા તેને આશ્રમમાં નિવાસ કરાવ્યો. પછી વ્યાસજી શુકદેવના વિવાહના નિમિત્તે વિચારવા લાગ્યા અને સત્વર કોઈ મુનિકન્યા વાસ્તે તપાસવા ને પૂછવા લાગ્યા. સુખદેવજીને વ્યાસજીએ પૂછ્યું કે હે મહાભાગ, હે અનઘ, તે સકળ વેદોનો અભ્યાસ કરી લીધો અને સઘળા ધર્મશાસ્ત્રો પણ જાણ્યા. હવે હે મહામતીવાળા, તું સ્ત્રી કર અને ગૃહસ્થાશ્રમ સ્વીકારી દેવો અને પિતૃઓની ભક્તિ કર. હે પુત્ર, મનોરમા ભાર્યાને પ્રાપ્ત કરી મને ઋણથી તું મુક્ત કર. અપુત્રને સ્વર્ગમાં પણ ગતિ નથી. વાસ્તે હે મહાભાગ્યશાળી પુત્ર, પ્રથમ ગૃહસ્થાશ્રમનો આરંભ કર. હે શુક, ગૃહસ્થાશ્રમનો આરંભ કરી તું હવે મને સુખી કર. મને મોટી આશા છે, વાસ્તે
મહામતી, તેને તું હવે પૂર્ણ કર. મહાઘોર તપના અંતે જ તું અયોનીજ એવો પુત્ર મને પ્રાપ્ત થયો છે. હે દેવ સમાન મહાભાગ, મારા પિતાની તું રક્ષા કર. વ્યાસજીને થયું છે કે હવે આ મારો પુત્ર આવી ગયો છે બ્રહ્મચર્યાશ્રમ પૂરો કરીને, બધી શિક્ષા લઈ લીધી છે, બધું જ્ઞાન એકઠું કરી લીધું છે, એટલે વિચારવા માંડ્યા છે કે હવે મારા પુત્રને પણ પુત્ર થાય અને વંશ વેલો ચાલુ રહે, એટલે કોઈને પૂ નામના નરકમાં જવું ન પડે, બધાનો સ્વર્ગવાસ થાય. અને વ્યાસજીએ શુકદેવજીને આવું કીધું. સુતપુરાણી કહે છે કે આ પ્રમાણે સમીપ બેઠેલા પિતાના વચનો સાંભળીને અતિ વિરક્ત એવા સુખદેવજી અતિરાગી એવા પિતાના પ્રત્યે સાક્ષાત વાણી બોલવા લાગ્યા. પુત્રનો મોહ આવો છે. વ્યાસજીને મોહ લાગ્યો છે પુત્રનો. પુત્રને જોયો છે એટલે એમને થયું કે હવે પુત્રને પણ પરણાવી દઈએ. એટલે એ અતિરાગી થયા છે અને આ તરફ એમના પુત્ર જે છે એ તો અતિ વિરક્ત છે. એટલે શુકદેવજીએ વ્યાસજીને કહ્યું, હે મહામતીવાળા વેદ વ્યાસ, હે ધર્મજ્ઞ, આપ આ શું કહો છો? આપ મને શિષ્ય સમજીને તત્વજ્ઞાનનો ઉપદેશ કરો. હું આપની આજ્ઞાઓનું સદા પાલન કરીશ. એટલે સુખદેવજી આ સાંભળીને શોક પામ્યા છે કે અરે આ શું કહે છે મારા પિતા, હું તો વિરક્ત છું અને હું તો પિતા પાસે જ્ઞાન લેવા માટે આવ્યો છું અને આ તો ગૃહસ્થાશ્રમની વાતો કરે છે. સુખદેવજી કહે છે કે મને તત્વજ્ઞાન આપો. એ સમયે શ્રી વ્યાસજી કહે છે કે હે પુત્ર, તારા વાસ્તે 100 વર્ષ પર્યંત મેં તપશ્ચર્યા કરી છે અને અતિ દુઃખે કરી શિવની આરાધનાથી તું મને પ્રાપ્ત થયો છે. રાજાને પ્રાર્થના કરી હું તને વિત્ત આપું છું. વાસ્તે યૌવનને પ્રાપ્ત એવો તું હે મહાપ્રજ્ઞ સુખેથી ગૃહસ્થાશ્રમ ભોગાવ. વ્યાસજી ટકી રહ્યા છે કારણ કે એમને પેલો અતિરાગ થયો છે, પુત્ર મોહ છે. એટલે એ વિચારે છે કે મારા પુત્રને સમજાતું નથી, એના માટે તત્વજ્ઞાન આ છે. એટલે શુકદેવજી કહે છે કે હે તાત, આ મનુષ્ય લોકમાં નિરામય સુખ શું છે તે મને કહો. દુઃખથી ગૂંથાયેલા સુખને પ્રાજ્ઞ પુરુષો ખરું સુખ માનતા નથી. હે મહાભાગ વ્યાસજી, સ્ત્રીનો સ્વીકાર કરીને તો હું તેના આધીન થઈશ. તેથી વિશેષથી સ્ત્રીથી જીતાયેલા એવા પરતંત્રને શું સુખ છે? કાંઈ જ નથી. લોહ કાષ્ટાદિના યંત્રમાં ફસેલો પ્રાણી ક્યારેક પણ છૂટી જાય છે, પરંતુ પુત્ર દારાદિકમાં બંધાયેલો પ્રાણી તો ક્યારેય પણ છૂટતો નથી. આ દેહ છે તે વિષ્ટા ને મૂત્રમાંથી સંભવ્ય છે અને નારીઓનો દેહ પણ તથા પ્રકારનો જ છે. તેથી હે વિપ્રોમાં ઉત્તમ, તેવા દેહમાં વિદ્વાનને શું પ્રીતિ ઉત્પન્ન થાય તેમ છે? કાંઈ જ નહીં. હે વિપ્રોમાં ઉત્તમ, જ્યારે હું અયોનીજ જ છું તો પછી મને યોનિમાં ક્યાંથી પ્રીતિ થાય? ન જ થાય. અને આગળ હવે હું યોનિમાં ઉત્પન્ન થવા ચાહના પણ રાખતો નથી. પરમ અદ્ભુત આત્મસુખનો અનાદર કરી શું હું વિષ્ટાના સુખની ઈચ્છા કરું? નહીં જ. આત્મારામ થયા પછી મારો પાછા લોભી થવાનો અર્થાત મિથ્યા સુખની વાસનાવાળો થવાનો ઈરાદો છે જ નહીં. પ્રથમ મેં ભણેલા વેદોનો બહુ વિસ્તારથી વિચાર કરી જોયો, પરંતુ ત્યાં પણ મને શાંતિ મળી નથી. કારણ કે તે સઘળા વેદો કર્મ માર્ગના પ્રવર્તક હોવાથી હિંસામય છે.
બૃહસ્પતિ ગુરુ મને મળ્યા તે પણ ગૃહસ્થાશ્રમરૂપ મહાસાગરમાં ડૂબી ગયેલા છે. અવિદ્યાથી જેમનું હૃદય હરાઈ ગયું છે તેથી તે મને તારવાની ક્યાંથી શક્તિમાન હોય. રોગગ્રસ્ત વૈદ્ય જેમ બીજાઓના રોગનો નાશ કરી શકે નહીં તેમ મારો મુમુક્ષુનો જે ગુરુ છે તે ગૃહસ્થ છે. એ મને મોટી વિડંબના છે. અર્થાત એ ગુરુ મારો ઉદ્ધાર કરે તેમ નથી. હે પિતા, આટલા કારણથી ગુરુને પ્રણામ કરીને હું તમારા સમીપમાં આવ્યો છું. હે પિતા, આ સંસારરૂપ સર્પથી ભય પામેલાનું મારું તત્વબોધથી રક્ષણ કરો. આ ઘોર સંસારમાં તો નક્ષત્રના ચક્રની પેઠે નિરંતર ભ્રમણ થયા કરે છે. અને હે તાત, જેમ સૂર્યને દિવસને રાત વિશ્રાંતિ નથી તેમ અહીં પ્રાણીને વિસામો જ નથી. હે તાત, નિજ તત્વ આત્મતત્વના વિચારથી અધિક બીજું શું સુખ આ સંસારમાં છે? નથી જ. વિષ્ટામાં કીડાને જેમ સુખ બુદ્ધિ છે તેમ મૂઢ પુરુષોને સંસારમાં સુખ બુદ્ધિ છે. સકળ વેદશાસ્ત્રોનું અધ્યયન કર્યા પછી જે પુરુષો સંસારમાં રાગી થાય છે તેઓનાથી બીજો કોઈ મૂર્ખ છે જ નહીં. ખરેખર તેઓ તો શ્વાન, અશ્વ ને શુકરના જ સાધર્મી પશુતુલ્ય પ્રાણીઓ છે. દુર્લભ એવો માનુષાવતાર પામીને અને સકળ વેદશાસ્ત્રોનું અધ્યયન કરીને પણ જો મનુષ્ય સંસારમાં બંધાઈ જાય તો પછી કોણ મોક્ષને પામે? અર્થાત એવો પુરુષ જ્યારે એ બંધાઈ જાય છે ત્યારે તે મોક્ષનો ઉચ્છેદ જ થાય છે. આથી અધિક લોકમાં બીજું કોઈ પણ આશ્ચર્ય નથી કે જે પુત્ર દ્વારામાં આસક્ત હોવા છતાં પંડિત નામથી કહેવાય, અર્થાત લોકમાં તેને પંડિત કહીને સૌ બોલાવે. કુટસ્થ વસ્તુના અનુભવથી જે મનુષ્ય ગુણત્રયમાં એટલે કે ત્રિગુણી માયાના પ્રદેશમાં બંધાતો નથી તે જ વિદ્વાન છે, તે જ મેધાવી છે અને તે જ સકળ શાસ્ત્રોનું પાર પામેલો પારંગત પંડિત છે. હે તાત, વૃથા અધ્યયન કરવાથી અથવા તો દ્રઢ બંધન કરવાથી અહીં શું સુખ છે? નથી જ. સત્વર એવી જ વિદ્યા ભણવી જોઈએ કે જેથી સત્વર ભવબંધનથી છૂટું થવાય, અર્થાત નિજ રૂપને જ પામી જવાય. પુરુષનું ગ્રહણ કરે છે વાસ્તે આને ગૃહ કહેવાય છે. હે પિતા, આ બંધનરૂપ ગૃહમાં મને શું સુખ છે? તેનાથી તો હું ભયભીત થઈ રહ્યો છું. જે અબુદ્ધ, મંદમતી, પ્રારબ્ધથી વંચિત છે તે મનુષ્ય જન્મને પામવા છતાં પાછો બંધનમાં આવી ફસાય છે. અર્થાત આ મનુષ્ય જન્મ તો મુક્તિનું દ્વાર છે જેથી આત્મવિદ્યા પ્રાપ્યત્વરત રૂપ છે. સુખદેવજીએ બહુ અદ્ભુત વાત કરી છે. સુખદેવજી કહે છે કે હું તો અયોની જ છું. મને તમે ક્યાં પાછો આ યોનિના અને જન્મોના જન્મ જન્મારાના ચક્રમાં પાડવા માગો છો પિતા? અને એમાં વળી મારે જે સમજવાનું છે એ તો વેદ જ્ઞાન છે. મારે તો નિજ રૂપમાં મગ્ન થઈ જવું છે, મારે તો જતા રહેવું છે, મારે તો મોક્ષની ઈચ્છા છે.
અને તમે મને જ્યારે આ મનુષ્ય જન્મ મળ્યો છે અને હું એ કરી શકવા માટે સમર્થ થયો છું, ત્યારે તમારે મને મૂકવો છે મનુષ્ય જન્મમાં પાછો, ફરી પાછો આ યોનિ માર્ગમાં ચઢાવવો છે. આ તમે શું કહી રહ્યા છો પિતા? એ કહે છે કે મારા ગુરુ પણ ગૃહસ્થાશ્રમમાં લાગ્યા છે, એટલે એ પણ મને સમજાવી શકે એમ નથી. એટલે તો હું તમારી પાસે આવ્યો છું, કારણ કે તમે એવા ગૃહસ્થાશ્રમમાં લાગ્યા નથી. એટલે મને ખબર પડશે તમારી પાસેથી. એટલે હું તત્વજ્ઞાનની અપેક્ષાએ આવ્યો છું. બીજી સલાહ ના આપો પિતા, મને તત્વજ્ઞાન આપો. જબરજસ્ત વાત કરી છે, બહુ જ અદ્ભુત વાત કરી છે કે કેમ મનુષ્યએ એ જ્ઞાન, એ મોક્ષની તરફ ગતિ કરવાની છે. અને આ તરફ હવે વ્યાસજીનો જે સંવાદ છે એ એટલો બધો અદ્ભુત છે. એ ગૃહસ્થાશ્રમ કેમ જરૂરી છે એ સમજાવે છે. વ્યાસજી બોલ્યા કે આ જડ ગૃહ બંધનરૂપ નથી, અર્થાત પુરુષને તે બંધનમાં નાખતું નથી, અને બંધનમાં બીજું કોઈ પણ કારણ નથી, પરંતુ મનની આસક્તિ માત્ર કારણ છે. વાસ્તે મનની આસક્તિ રહિત જે સંસાર કરે છે તે અવશ્યમેવ ગૃહસ્થ હોવા છતાં પણ મુક્ત છે. બહુ જ અદ્ભુત વાત કરી છે કે જે ગૃહસ્થ મનની આસક્તિ રહિત સંસાર ભોગવે છે, આસક્ત નથી થઈ જતો, જળ કમળવત રહે છે, પોતાનું કર્મ કરે છે પણ જળ કમળવત રહીને કરે છે, અને તે અવશ્યમેવ ગૃહસ્થ હોવા છતાં પણ મુક્ત છે, અને એટલા માટે જ મોક્ષનો અધિકારી થઈને મોક્ષ પામે છે. વ્યાસજી કહે છે કે ન્યાયથી વિત્તોપાર્જન કરનારો, વિધિપૂર્વક વેદાધ્યયન કરનારો, શાસ્ત્રાદિક ક્રિયાપરાયણ, સત્યવાદી, પવિત્ર ગૃહસ્થ પણ મોક્ષ પામવા યોગ્ય છે. એક જ વાક્યમાં વ્યાસજીએ આપણને સમજાવી દીધું કે જો આપણે ગૃહસ્થાશ્રમમાં હોઈએ તો મોક્ષ કેમ પામી શકાય. પહેલાં તો ન્યાયથી વિત્તોપાર્જન કરવાનું છે. જે પણ ભેગું કરીએ એ બધું ન્યાયથી કરવાનું છે. વિધિપૂર્વક વેદાધ્યયન કરવાનું છે, ધર્મનું ધ્યાન આપવાનું છે, શાસ્ત્રાદિક અને શ્રદ્ધાદિક ક્રિયાપરાયણ રહેવાનું છે, ધર્મ અને શ્રદ્ધાથી ક્રિયા કરવાની છે, જે પણ કરીએ સંપૂર્ણપણે કરવાનું છે, સત્યવાદી રહેવાનું છે, પવિત્ર રહેવાનું છે. અને જો એમ હોય તો એ ગૃહસ્થ પણ મોક્ષ પામે છે. બ્રહ્મચારી, યતિ અને વાનપ્રસ્થ વ્રતવાળો એ ત્રણે મધ્યાયન વિત્યા પછી સદા ગૃહસ્થની ઈચ્છા કરનારા છે. કારણ કે જે પણ બ્રહ્મચારી છે અને એ યતિ છે અથવા વાનપ્રસ્થવાળા છે, એ બધાને બપોર થાય, મધ્યાયન થાય પછી ભૂખ લાગે. ધર્મનું કરી લીધું ધ્યાન, પણ પછી ભૂખ લાગી એટલે ગૃહસ્થની ઈચ્છા કરનારો છે. અને એટલા માટે ગૃહસ્થાશ્રમમાં વસતો પુરુષ તે ત્રણેયને ભિક્ષા આપીને પુણ્યભાગી થાય છે. શ્રદ્ધાપૂર્વક અન્નદાનથી અને મધુર વાણીથી ગૃહસ્થાશ્રમ નિવાસી ધર્માત્મા પુરુષો બ્રહ્મચારી આદિ ત્રણેય અન્ય આશ્રમીઓના પ્રતિ ઉપકાર કૃત્યો કરી શકે છે. હે શુક, ગૃહસ્થાશ્રમ સમાન પરમ ધર્મ બીજો કોઈ મેં દીઠો નથી, તેમ સાંભળ્યો પણ નથી. વશિષ્ઠાદિ આચાર્યોથી અને વિદ્વાનોથી આ ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરાયેલો છે. હે મહાભાગ, વેદોક્ત કર્મ કરનારા ગૃહસ્થોને શું અસાધ્ય છે? કશું પણ નથી. સ્વર્ગ, મોક્ષ, શુભ, જન્મ
કે બીજું જે કાંઈ વાંછિત હોય તે ગૃહસ્થમીને મળી શકે છે. એક આ આશ્રમમાંથી બીજા આશ્રમમાં પ્રવેશ કરવો એવી મર્યાદા રૂપ પ્રણાલિકાને ધર્મવેત્તાઓ સારી રીતે જાણે છે. વાસ્તે ગ્રાહ્યસ્થ અગ્નિની પ્રતિષ્ઠા કરીને યથોક્ત કર્મનું તંદ્રારિત્ર થઈને હે પુત્ર અનુષ્ઠાન કર. હે પુત્ર, દેવતાઓને, પિતૃઓને ને મનુષ્યોને વિધિપૂર્વક તું સંતૃપ્ત કર. હે ધર્મજ્ઞ, પુત્રોક્તિ કરીને તે પુત્રને ગૃહસ્થાશ્રમમાં નિયુક્ત કર. તત્પર્યાત ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી તારે ખુશીથી વનમાં જવું અને વાનપ્રસ્થ વ્રતનો સ્વીકાર કરવો. વાનપ્રસ્થાશ્રમ કર્યા પછી ક્રમથી તારે સંન્યાસાશ્રમ ધારણ કરવો. હે મહાભાગ, આ ઇન્દ્રિયો અવશ્ય માદક છે અને પાંચે ઇન્દ્રિયો મન સહિત વશ થવી સ્ત્રી વિનાનાને કઠિન છે. વાસ્તે ક્રમથી આશ્રમ ધર્મ પાળવા કહ્યા છે. હે મહામતિવાન, તેટલા વાસ્તે ઇન્દ્રિયોના જયને નિમિત્તે સ્ત્રીઓ પણ કરવી જોઈએ અને વૃદ્ધાવસ્થામાં તપશ્ચર્યા કરવી જોઈએ એવા શાસ્ત્રોક્ત વચનો છે. હે મહાભાગ, વિશ્વામિત્ર મુનિએ પણ 1000 વર્ષ પર્યંત ઉગ્ર તપ, નિરાહાર ને જીતેન્દ્રિય થઈને કર્યું. છતાં પણ તે મહાપ્રભાવશાળી મુનિ પણ વનમાં મોહ પામી મેનકા અપ્સરાના સમાગમમાં રહ્યા હતા. તેમના વીર્યથી સુંદર શકુંતલા નામની પુત્રી ઉત્પન્ન થઈ હતી. મારા પિતા પરાશર પણ દાસ કન્યા કાલીને દેખીને કામબાણથી પીડા પામતા નૌકામાં બેઠેલા મારા પિતાએ તે કન્યાનો સ્વીકાર કર્યો હતો. બ્રહ્મા પણ પોતાની સરસ્વતી પાછળ કામબાણથી પીડિત થઈ ધાયા હતા ને તે મૂર્છા પામેલાને મહાદેવે વાર્યા હતા. તેટલા વાસ્તે હે કલ્યાણ, તમે મારા કલ્યાણકારી વચનોને માનો અને કોઈ સારા કુળમાં સંભવેલી કન્યાને પસંદ કરી વેદ માર્ગનો આશ્રય કરો. શુકદેવજીએ અદ્ભુત પ્રશ્ન કર્યો છે કે મને તત્વજ્ઞાન આપો. અને વ્યાસજીએ એ તત્વજ્ઞાન આપ્યું છે કે તમારે સંપૂર્ણ દરેક આશ્રમનું ધ્યાન આપવાનું જ છે. બ્રહ્મચર્યાશ્રમ લો અને એમાં જ્ઞાનોપાર્જન કરો. ત્યારબાદ ગૃહસ્થાશ્રમ પણ એટલો જ જરૂરી છે. કારણ કે એ ગૃહસ્થના કેટલાક સુંદર જે આચરણ છે એ સત્યવાદી છે, એ નિયમવાદી છે, એ ધર્મવાદી છે. અને એ ગૃહસ્થ જ બીજા જે 3 આશ્રમ છે એનો ધ્યાન આપે છે. બ્રહ્મચાર્યવાળો છે, એણે સવારે જ્ઞાનોપાર્જન કર્યું, પછી મધ્યાહન પછી ભૂખ લાગી છે અને કહે છે ભવતી ભિક્ષાંદેહી, ત્યારે ગૃહસ્થ જ આપી શકે છે. વાનપ્રસ્થાશ્રમ કરનારો છે, એને ફળો જોઈએ છે, એને કશું ખાવા જોઈએ છે, તો એને આપનારો એ ગૃહસ્થ છે. એટલા માટે મોક્ષને પ્રાપ્તિ કરી શકે છે. અને વ્યાસજી કહે છે કે ગૃહસ્થાશ્રમ ભોગવવા માટે સ્ત્રીની જરૂર એટલી જ છે. એટલા માટે તો એને ભાર્યા કહી છે. સાથે ભોગવે છે એ ભાર. અને એ ભાર ભોગવ્યા પછી તમારે હવે વાનપ્રસ્થાશ્રમ કરવાનો છે. અને જ્યારે વાનપ્રસ્થાશ્રમ પૂર્ણ થાય પછી સંન્યાસાશ્રમ કરવાનો છે. આવી વાત કરી છે. અને વ્યાસજીએ બહુ સુંદર ઉદાહરણ આપ્યા છે. બ્રહ્માજીનું ઉદાહરણ આપ્યું છે, વશિષ્ઠજીનું ઉદાહરણ આપ્યું છે, વિશ્વામિત્રનું ઉદાહરણ આપ્યું છે. વાત કરી છે કે આ રીતે થશે.
અને આ સાંભળીને શુકદેવજી હવે જે કરવાના છે તે આપણે આગલા અધ્યાયમાં સાંભળીશું. આજે બસ આટલું જ. હું આપની અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.